ચાલો જાણીએ સંગીત, નૃત્ય અને રંગભૂમિની વાતો અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાયક્લોપીડિયામાંથી, જેના અનુવાદક છે પાયલ મદ્રાસી, આનલ મદ્રાસી. અને આપ આ સાંભળી રહ્યા છો તન્વીના અવાજમાં. ઓર્કેસ્ટ્રા. સંગીતના અલગ અલગ સાધનોના સમૂહને ઓર્કેસ્ટ્રા કહેવાય છે. 17મી કે 18મી સદીની સરખામણીએ આધુનિક ઓર્કેસ્ટ્રા ખૂબ વિસ્તૃત હોય છે. તેમાં 100 અથવા વધુ સંગીતકારો હોઈ શકે છે. ઓર્કેસ્ટ્રાનો સૌથી મોટો પ્રકાર સિમ્ફની ઓર્કેસ્ટ્રા કહેવાય છે. સિમ્ફની ઓર્કેસ્ટ્રામાં દરેક વાદ્યના અલગ અલગ વિભાગ હોય છે. તે ક્લાસિકલથી પોપ મ્યુઝિક સુધીનું તમામ પ્રકારનું સંગીત વગાડે છે. મોટાભાગે ગિટાર અને વાયોલિન વગાડનાર આગળની હરોળમાં બેસે છે. બાઝ અને પરકઝન સાધનો પાછળ મૂકવામાં આવે છે. હાર્પ્સને સૌથી અંતે મૂકવામાં આવે છે. ગગાકુ ઓર્કેસ્ટ્રામાં 20 જુદા જુદા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક યાદ રાખવા જેવી બાબત: સિમ્ફની એ સંગીતનો એક પ્રકાર છે જેમાં 3 થી 4 પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે. કેટલાક સત્યો જાણવા જેવા: ઘણી વખત માત્ર પિયાનો કે વાયોલિનની કોન્સર્ટ ઓર્કેસ્ટ્રા દ્વારા કરવામાં આવે છે. ઇન્ડોનેશિયન ઓર્કેસ્ટ્રામાં 75 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, જેને ગેઇનલન કહેવાય છે. પશ્ચિમી શાસ્ત્રીય સંગીત અથવા ઓપેરાના પ્રયોગો સિમ્ફની ઓર્કેસ્ટ્રા સૌથી વધારે કરે છે. શું તમે જાણો છો ઓર્કેસ્ટ્રામાં કંડક્ટરની ભૂમિકા શું હોય છે? કંડક્ટર ઓર્કેસ્ટ્રા ક્યારે અને કેવી રીતે સાધનો વગાડવા તેના માટે સંકેતો તેમની સામે ઊભા રહીને આપે છે. તે તેની સફેદ રંગની લાકડીનો ઉપયોગ કરે છે અને સહાયકોને સંગીત અંગેની સૂચનાઓ આપે છે. આવજો.